ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા થઈ ગઈ પૂજા કે હવે? થઈ ગઈ. વાહ. શું કીધું? એને એમ કીધું કે વરસાદને લીધે કદાચ નહીં આવ્યા હોય, હમણાં એ કે તપાસ કરી દઉં છું અને રજા એકઈ નથી રાખવાના એ કે. ત્યારે કીધું મારે કોસરી આવી જશે ને તો ચાસે નહીં પી ક્યારે આવશે. પછી નું આવવાનું હોય કાલે રાઠોડ. આવવાના છે. કઈ શું અત્યારે નથી ને દૂધ લઈ આવવાની. મજા આવે છું આ તો પલરી ગયા. વરસાદ આવ્યો હોય છે મને એમ કે નથી આવતો દહીં લઈને પાછી એને તો હોય તો એમ પવન તો જો પણ વરસાદ ત્યાં પવનને લીધે અહીંયા આમ આવે છે વરસાદ. જોયું બા? હા આટલો નાસ્તો કાઢીને આવડો ડબ્બો લઈ આવી. મેં કીધું શું? તો કે આપણી ચકરી ને આપણી પૂરી હો હોય કઈ. પેક કરી તો રાખવું પડે ને ઘર હવે જાય આપણો માલ છે બાકી બધું હોવાય છે વાંધો નહીં. બાકી બધું હા. એક જ છે પણ ડબ્બા કઈ ખાલી હા એવું નહીં, બાકી બીજું બધું હોવાય છે તો કઈ વાંધો નહીં. આપણે કર્યું હોય એ ન હોય. ઈ ન હોવું જોઈએ. અરે હોશિયાર હોવાય. બધું ડબ્બામાં જ છે કાંઈ બહાર નથી હોવું મને ડબ્બામાં પૂર દીધો છે. એને તો હોવા તો નથી આ છે આપણા ગુજરાતીનો નાસ્તો અને સાતમ આઠમમાં આ મજા છે. જો આ મગજની લાડુડી છે, લાહ લાડવા બને લાહ લાડવા છે. લાહ લાડવા છે. જો કેસર નાખ્યું છે ને પિસ્તા નાખેલા છે. આ તીખી પૂરી છે, ભાઈના ઘરે બનાવી છે. આ ફરસી પૂરી ભાઈના ઘરેથી આવી છે. મઠિયા ભાઈના ઘરેથી આવ્યા છે. ફાફડા છે એ મારા સાસુના ઘરેથી આવ્યા છે. ઈમાનદારીથી કહું છું, શક્કરપારા અમે ઘરે નથી બનાવ્યા, આ બહારથી આવેલા છે. અને આ ચકરી અને આ ફરસી પૂરી આપણા ઘરે બની છે અહીંયા. એટલે આ બધો નાસ્તો છે ને એ તહેવાર ઉપર જ મજા આવે. બાકી આ બધું તો ગાંઠિયાની બધું કોમન રેગ્યુલર ખાતા જ હોય, પણ આની મજા અલગ છે ભાઈ. આ એકચ્યુઅલમાં ખરેખર ઘરે બનાવવાનો આનંદ છો. તમે લોકોએ શું શું બનાવ્યું કહેજો. ચકરી ખરેખર બહુ મસ્ત થઈ છે, સોફ્ટ થઈ છે. ટૂંકમાં મોઢામાં મૂકી તો કડક નથી, વાગે નહીં. વાહ. હું અહીંયા વોઇસ ઓવર કરતો હતો ને અત્યારે જોયું તો અહીંયા જો અત્યારે પહેલી વાર હું આ નવા ઘરે રહેવા આવ્યો ને પહેલી વાર મેં જોયું કે અહીં સુધી અત્યારે વરસાદ પછડાઈ છે. નગર તો રાતના ટાઈમે આવ્યો હોય અને બહુ ધોધમાર આવે. અહીંયા આટલી હાઈટ ઉપર નગર અમારે કોઈ દી આઈડિયા ન આવે, પણ આજે જો રીતસરામાં દેખાય છે. અહીંયા અમારો હાથ પીનો થવા માંડ્યો. બહુ મસ્ત વરસાદ ચાલે છે, સરસ. પહેલી વાર આટલો સરસ વરસાદ જોયો નવા ઘરે. હવે જ્યુસ આજે જ છે પીવાનો. અત્યારે આફ્ટરનૂન થઈ ગઈ છે. જો આ શું એક હાથે શું કરો છો બા? આ એક હાથે શું કરો છો? એક હાથે નહીં કર, બે હાથે કર. આ મેં એના દાણા ફોલવા ના પાડી છે બા. આ આને આમ નામ જ નાખવાનું છે, પણ તોય મહેનત કરાવે તમારી આગળ. દાણા કાઢવાના છે. મેં તને તેથી કીધું તું કે આ સીધું નાખી દેવાનું હોય, નકર એનો ફાયદો શું? હવે એ દાણા ન ફોલતા બા, ખાલી ઉપરની છાલ જ કાઢવાની છે. આ જો અહીંયા બે ચાર દાણા ખરાબ છે, એ કાઢવા હોય કાઢ નાખ. સફરજનને આવડા આવડા પીસ કરીને જ નાખી દેવાના છે.
ચાલો બાપુજીના રૂમમાં કેવો વરસાદ છે એ જોયા. ઓહો બંધ કરો. પેલા આ લગાવશે ઈ કેમ જોટશે બા? ચોટશે ક્યાં ચોટાડું બોલવા? ગઈ ગયા ઓલા ચાંદલા કર્યા છે ને એ ઘરે લગાવી સસ્તે જો એટલું બધું સરસ છે. અહીંયા હા શીતળા સાતમ પૂજા ચાલી રહી છે. લાગી હવે ચુંદડી લગાવી ન લાગે તો ઓલા હિંચકા જેવું છે એવું લાગે. એમ લોકો ની ચોટાડી જોડી દીધા. ઓલા કરી ગયો કાઢવાના હવે. લગાવી દે તો કોઈ બીજું બનાવે. હવે દીવું પણ શું નાખ્યું છે? સફરજન મુસંબી ઓકે. આવડે ત્યાં જમવાનું શું કરવાનું? તમારું ફેવરેટ મેથીનું લોટવાળું શાક ને બાજરાના રોટલા. મારું બાપુજી માટે વટાણાનું શાક અને પરોઠા અને મારી રોટલી મેથીનું શાક આવે. બાકી બધા સેમ મેનુ. સારું છે? તો મોઢું બગડતા કાં પીવું હોય? મેં ક્યાં મોટું બગાડ્યું? હું કોઈ દી ન બગાડું. પાછળથી જરાક કડવો ટેસ્ટ આવે એ છે ને લીધા મને લાગે મોસંબી સફરજન મિક્સ કર્યું એટલે જરાક કડવો આવે છે. દાડામાં નાખ્યું ને. હા દાડમ ભર્યું એટલે જ દાડમ ફોલતા હતા. ઓલો વ્હાઈટ કલરનો અંદર નો છે એની કારણે કદાચ હોય. ના એવું કાંઈ ન હોય. 12 જ્યોતિર્લિંગની કથા મુરારી બાપુની ચાલે છે. બાબા પૂજી જોવે છે અને નિધિ બનાવે છે પાછળનો રોટલો. અહીંયા મેથી જોડે છે મેથી. હેલો ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. અને અમારો આજે બહાર જવાનો એક પ્રોગ્રામ હતો, બધા ફ્રેન્ડ્સ મળવાના હતા 3 વાગે. પણ જોઈએ હવે શું નક્કી થાય છે. વરસાદ ઊભો રહીએ તો પછી આગળ પ્રોગ્રામ ડિસાઈડ થશે, કેમ કે એક બધા દૂર અલગ અલગ જગ્યાએ રહી છીએ એટલે જોઈએ. પહેલાં હવે ભોજન તૈયાર થઈ ગયું છે, ગ્રહણ કરી લઈએ. અત્યારે તાનો પ્રકાશ ઓછો પડે કા? અરે ભગવાનનો પ્રસાદ તૈયાર છે એમ ને? ચાલો લાઈટ આવી ફાઇનલી. બોલો. વાઈફાઈ ચાલુ કરી દે અને ઓલા લાઈટ ચાલુ. હા છે ને વાઈફાઈની ચોથી. ચોથી ને ત્રીજી છે લગભગ. હાઈ ચાલો પોઝિટિવ એનર્જી જલ્દી લેવા માંડી. ઓગળું નથી ને? આમાં ઘટતું હોય તો આમાંથી મીઠું લઈ લેતા હોય તો. થોડી થોડી ખાઈ જાવ થોડો પડે તો ઓછો કરી દે. અને છે એ પાછું પિંક મીઠું. હા 100 300 રૂપિયાનું કિલો. 150 નું 500. એનર્જી જેવડી ઘરમાં આવી છે આવી રીતે બધા. ટોપનું ક્યાં નાખ્યો? હાલો હવે બેસવું હોય તો બેસી જાય. હો
હા હવે 5 મિનિટ ખમો હો. ઓકે હા આમાં બેસી ગયા છીએ. આજ બપોરે બનાવ્યું છે અમે મેથી બેસન, બાજરાનો રોટલો અને મેથીનું શાક મેથીનું શાક અને ભરપૂર માત્રામાં ઘી, તાજું ઘી. કાચું ઘી, છાશ, ગોળ. હાલો કરો ચાલુ. હજી માં શું બને છે? એ શું બને? બાપુજી હાટુ વટાણાનું શાક. ઓકે મૂકી જાય એટલે બસ. ઉડાડ્યું અહીંયા બધા. લાગુ જોરદાર. આ જે વટાણાનું શાક જે આપણે ભાઈના ચેનલ ઉપર રેસીપી મૂકી છે, આ જ હતું ને સફેદ મટર. સફેદ કુલર લઈ લીધી જ બાએ. સાતમ આજે તો સાતમ છે એટલે કોઈ કે ઠંડુ ન ખાવું પણ અમારે ચાલુ જ બધું. પેલા મનાવતા કે આ બધું આપણે બા રસોઈ જ ન કરી સાતમના દિવસે નાગપાંચમના દિવસે. ડિટેલમાં વાત કરી હમણાં જમીન. પાર્કિંગમાં ચક્કર મારવા જ આવ્યો હતો કેમ કે આટલો બધો વરસાદ છે રાતનો. મેં કીધું આપણે અહીંયા બેઝમેન્ટમાં કાંઈ વધારે પ્રોબ્લેમ નથી ને, કારણ કે પહેલું ચોમાસું છે અમારું. તો અહીંયા પાણી આવ્યું છે, અમારે ઓલી બાજુ તો જરાય નથી. આ બાજુ જોઈએ ઓલી બાજુ છે પાણી. અહીંયા ક્યાંકથી ને પાણી ઉતરે છે. મારા પાર્કિંગ બાજુ અત્યારે કાંઈ છે નહીં. વરસાદનું ઘણું ખરું પાણી જ અહીંયાથી નીચે વયું જાય છે. ફાઇનલી રાજકોટમાં સ્વાગત છે હો ભાઈ. ઓહો અહીંયા જો પાણી ભેગું થયું. આપણામાં જોયું ને બાપુ. ભાઈ જે લોકો ઇલેક્ટ્રિક બલ્બ યુઝ કરતા હોય, ટૂંકમાં ચાર્જેબલ વાળો બેટરી બલ્બ, આ જે કહેવાય ને ચાર્જિંગ વાળો બલ્બ, એ તમે કહેજો કે આને સ્વિચ આવી રીતના લાઇટ ચાલુ કરીને આને ચાર્જ કરવાનું હોય કે બંધ થાય. બંધ તો ન થવું જોઈએ છતાંય. એ લાઇટ બંધ કર દો, એ લાઇટ બંધ કર દો 1 મિનિટ. પ્રકાશમાં ફેર છે ચાર્જ થયો પછી ને, ચાર્જિંગ થયા પછી જોયું. હા ઓલી બાજુ પાણી થોડુંક ભરાણું છે, આપણી બાજુ તો જરાય ટીપુય નથી. અને વાહ સરસ. આ વિડીયોનું રેન્ડર નીકળે છે. જોઈ લો કોરો મારો હાથ હવે છે ટીપુ. જોઈ લો આ શું છે? અને વરસાદ કેવાય. અચ્છા આ ટીપુ નથી, ટીપુ નથી જ નહીં આ તો ટીપુ નથી. તે કીધું ને ટીપુ નીકળે તો એક ટીકો દેવાનું. તમારે ખાવાનું છે કઈ નથી. જો હજી હાથ ટીપા વાળો થાય. ઉભા રહ્યો હું હાથ બતાવું. અમે ક્યાં આઈને કઈ વરસાદ કેવાય ધોધમાર આવતો એ નહીં કહેવાય. બરાબર છે. શું બને છે? મલાઈ પનીર લાડુ. એટલે તારા હાટું કે આમ જનરલ બને છે? જનરલ આમ ફરાળી જનરલ. તમે શું કરો છો? વાસણ ચડાવવાનું. આવું હું પૂછું છું મને નહીં ખબર પડતી હોય. વાસણ ચડાવો છો? શું કામ પૂછ્યું?
તમે શું કરો છો? હું બસ આમ વિચાર કરું છું. શું? બસ બેઠી છું. હમ આ ટોપરું ખાવું. એ ગઈ પાછી લાઈટ ગઈ. હમ અત્યારે વાગ્યા છે સાંજના 6 પણ અંધારું કેવું છે જો. પવન આવે છે મસ્ત. વરસાદ ઊભો રહી ગયો છે, જરી છાંટી ચાલી છે, પણ મને લાગે છે વેધર તો આવું જ રહેશે ને આજે વરસાદ તો આવશે જ હજી. કેવો પવન આવે જોયું? જો અહીંયા ઊભી રહે છાંટા આવે છે ને આમ પવનના, જો નથી આવતા એને આવતા જ. એ વાત સાચી. હે પાણી ટપકે. વાવાઝોડું. હા ચાલો કોણ માંડવો તૂટી ગયો નીચે. જો એક બાજુ દેખ પણ. હા હા એક પાયો વયો ગયો. છે ને આડો લાગે છે મને. તારા બાએ ના પાડ્યું તું તારા મમ્મીએ, એ બધા એ મહેસૂસ કરે છે શું? વાવાઝોડું. છે ને વાવાઝોડું. શું કહેવાનું થાય તમારું? વાવાઝોડું અહીંયા શાંતિ રહીને આ બાજુ આવી ગયું. ઓલું કે ભારતમાંથી પાકિસ્તાન બાજુ વયું ગયું. કંટાળો આવે છે ને. એનો પણ ટાળો કરે આ તો ઉલટું સારું છે. મેળામાં એક કે પાણી ભરાઈ ગયું છે, અત્યારે મારો મેળો એ કે રહી ગયો. ત્યાં ક્યાં આપણે 5 લાખ રોકાણ કર્યું છે. છ ને બે લ્યો 4. મારી ક્યાંક મરતી હોય તમારે જાણીને. ક્યાંય નથી મળતી બા તમારી. તમારી ફૂલ ઉપર બેઠી છે. ઠીક. છ ઓહો છ ને 5. ચાલ પાછા ગયા. એક બે ત્રણ ચાર પાંચ છ. 2. 1 2 તમારી હા હવે આવું જ છું, તું જો કેટલા જોઈ મારે 1 2 3 બધાય 1 2 3 4 5 પાંચ હાલ 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 5 હાલ. 3 તો ઓલા ઉભા રહ્યો પણ બા મને તો દા કરવા દો. લઈ લેવા દો બા 3. આ 3 હાલો. હાલો 3 6 થઈ ગયા 6 બા 6 યાની મરે મારી એ ભાઈ શાંતિ રાખ, તું શાંતિ રાખ, નો મરે. મરે તો કે 5 6 ને 5. પાછા ગયા. છોકરાને મારશો તમે? હા 6 ને 5 ગયા રલા. તને 5 11 હલાવ. જોવા તો દિયો બા આને ક્યાં જઈએ. પકાવ પકાવ. આને હજી અહીંથી પાકવાનું આને ભગાવી છે ને પેલા 1 2 3 4 5 6 6 આ ઘરમાં. હવે 5 કયો લાવું? વરસાદ ચાલુ છે કે જવાય એવું છે, અને મેળામાં ફૂલ વરસાદનું પાણી ભરાઈ ગયું છે, 2 કયો લાવું? 2 એટલે હવે આ રીતના ટાઈમ પાસ કરી છે. આમને કયું પિક્ચર જોવા જાવું હતું નજીકની થિયેટરમાં, ક્યાંય અત્યારનો શો અવેલેબલ નથી એકય. બા 3 પાડો 3 કર્યો ને 6 નો દા કર્યો ને 6 નો દા થયો કે નહીં? તો પછી હવે મારે તો હું દાવ નો આવે. એ મારી ગઈ એટલે એક જ ગ્રેટ ગ્રેટ બા ગ્રેટ. 6 પાડો આજે બીજા આ બીજા છે ભાઈ, બાનો ચમત્કાર જો ભાઈ. આવો એ પણ ઉપરા ઉપરી 6 પા કાઢવાના ને 1 હા 2 3 4 5 6 4 હવે હવે 4 કાઢો કાઢો બહાર કાઢો. હવે મારે કેટલા જોઈએ? 5. હાલ ફૂક માર દ્યો. બા નો પડવા જોયું 5 બરાબર ફૂક નથી ભાઈ. એક ફૂક બાઈને પડતા હશે. 1 આ કહું 6 એટલે 6 જ આવે બાના. 2 6 ને 2 હલા ભલે. આજે લાવું
ઉભા 1 રહ્યો 2 3 4 5 6 1 ને બા ન્યા એટલી પાકી કઢાઈ પછી છું જ પાછળ હા કાઈ વાંધો અચ્છા ફૂક માર દ્યો બધી ઘરમાં હોય જશે. એક વાર માર દ્યો એક જ આવે છે એમાં ખબર કૂદ માર દે છે? ના મારું ને મારું હું ફૂંક મારું આ છો એક ગઈ મારી બધી મેં તમારી બધી ઘરમાં નહીં કીધી છે ને મારી બધી ઘરમાં નહીં ચાર ચાર ભગાવો હાલો આગળ ભગાવો 2 3 4 હાલો બા અંદર 5 સૌથી પેલા બા ની કાકડીઓ બધી અંદર જો આમ જોઈ લ્યો તમે વારે વાહ પાસા પડવામાં બાકી શકુની નો આ મૂકી દે એમ જો 4 મારા 4 નો હાલ્યો મારું 6 જ જોઈ હવે કાઈ નહીં હાલે તારાથી તું જો હલાવાળા તમે જ છો ને હું હા. ના કરી દઉં આ જ હાલશે હમ. 2 3 ચાલો સૌથી પેલા બા વિનર થયા છે પછી બેન પછી અને તમે પછી હું અને મેડમ ની કાકડી જો એક અહીં અટકેલી છે ને એક અહીંયા છે કાઈ વાંધો બહુ મારી હો બાપા તે મારી બહુ મારી બહુ મારી જોયું ને આનું અહીંયા જ છે ને ન્યાન ન્યાજી કાઈ વાંધો નહીં આપકી જીત મેરી જીત આધી હતી તો એમાં જો મસ્તી મજાક હાલે રાખે થઈ ગયો ટાઈમ પાસ થઈ ગયો કેટલી કલાક કાઢી આપણે અડધી કલાક અડધી કલાક નહીં વધારે એક 7:30 1.5 કલાક હવે કોઈ બીજી વિસેલમાં ફોન કરો કે લાઈટ ક્યારે આવશે હાલો લાઈટ નથી આવી તો રસોઈનું તો જોવું જોઈએ ને. રસોઈ કેમ શું કરશે आप लोग सोच लो मेरा तो चलेगा તો શું બને છે मलाई पनीर लाडू ઓકે આ રેસીપી સાંજે અધૂરી રહી ગઈ હતી લૂડો રહીમાં અને લાઈટ આવી એટલે ચાલુ કરી છે રેસીપી આ સાતમ આઠમની ઘર માટેની મીઠાઈ છે કંઈક નવી આપણે કૃષ્ણ ભગવાનને કંઈક ધરવું પડશે ને તો પનીરના લાડુ બનાવી છે પનીરના લાડુ છે ને હમ એટલે ભગવાનને ધરવા માટે પનીરના લાડુ બનાવે છે બા અરે વાહ આહા બહુ ભાવે કા તમને લાડુ એટલે લાડુ એટલે લાડુ પનીર હોય કે ગમે ઈ હોય થાળી બદલી નાખજો શું કહેવાનું થાય પેડ આવશે તો સ્વીટ તો બનશે ને લાડુ થઈ ગયા લાડુ થઈ ગયા અને પવાઈ થઈ ગયા જમવામાં પોવા છે આજે સાત દિન વાર વરસાદ ના આવી એ બા આમાં કાઢી લો લાડુ વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ છે અને હું હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત